વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે વેજીટેબલ મુઠિયા બનાવવાના છીએ, બધા મિક્સ વેજીટેબલ નાખીને. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આજે આપણે વેજીટેબલ મુઠિયા બનાવીશું. તો વેજીટેબલ મુઠિયા બનાવવા માટે આપણે 500 ગ્રામ દૂધી લીધી છે, એક બાઉલ પાલક છે, કોબીજ છે, ગાજર, પછી બટેકા, કોથમીર લીધી છે, લસણ આદુ મરચાંની પેસ્ટ છે અને ડુંગળી છે. અમારી પાસે આટલું વેજીટેબલ અવેલેબલ છે તો અમે આટલું નાખી રહ્યા છીએ, અને તમને જો કોઈને બીજું એડ કરવું હોય તો કરી શકો છો. તો ટોટલ આટલી વસ્તુઓ આપણે યુઝ કરીશું. હવે આપણે એક બાઉલમાં ભાખરીનો લોટ લીધો છે, 500 ગ્રામ ભાખરીનો લોટ છે. અઢીસો ગ્રામ જુવારનો લોટ નાખશું, ચણાનો લોટ નાખશું, મકાઈનો લોટ નાખશું, બાજરાનો લોટ છે. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે નમક નાખશું, સ્વાદ અનુસાર નાખવાનું છે. હળદર નાખશું, મરચું નાખશું, ધાણા જીરું, ગરમ મસાલો નાખશું, થોડું આખું જીરું નાખશું અને અજમો નાખશું. મિક્સ કરી લઈશું. હવે આપણે તેલ નાખશું. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. હવે બધું વેજીટેબલ નાખી દઈશું. ગાજર નાખશું, દૂધી, પાલક છે, કોબીજ છે, બટેકા છે, ડુંગળી નાખશું અને લીલા ધાણા છે. હવે આપણે ઈનો નાખશું. 2 ચમચી ભરીને ઈનો નાખ્યો છે. ઈનો નાખવાથી મુઠિયા સોફ્ટ થાય છે અને એના ઉપર લીંબુનો રસ એડ કરી દઈશું. આવી રીતે કરવાથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે. તો તમે આ ટીપ જરૂરથી એડ કરજો મુઠિયા બનાવવામાં. હવે બધું મિક્સ કરી લઈશું. આમચૂર પાવડર એડ કરશું. થોડી ખટાશ ઓછી લાગે છે એટલે અમે આમચૂર પાવડર એડ કર્યો છે. અને હવે લોટ બાંધવા માટે અમે સોડા યુઝ કરી રહ્યા છીએ. એનાથી બહુ સોફ્ટ બને છે મુઠિયા. તમારે પાણીનો યુઝ કરવો હોય તો પાણીથી પણ બાંધી શકો છો અને છાશથી પણ બાંધી શકો છો. અમે લોકોએ સોડા યુઝ કરી છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે બંને હાથની મદદથી આ ટાઈપનો શેપ આપીને આપણે મુઠિયા વાળી લઈશું અને પછી એને બાફવા મૂકી દઈશું. આપણે ઢોકળિયામાં ગરમ પાણી મૂકી દીધું છે. હવે મુઠિયા બાફી લઈશું. આ રીતે કરીને બધા મુઠિયા મૂકી દેવાના છે. હવે આપણે મુઠિયા બાફવા મૂકી દઈશું. હવે આપણા મુઠિયા બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો અમે ઓલમોસ્ટ 30 થી 35 મિનિટ સુધી રાખ્યા છે. હવે એ ઠરી જાય પછી એના કટકા કરી લઈશું. હવે આપણા મુઠિયા ઠરી ગયા છે તો આપણે એના કટકા કરી લીધા છે અને પછી વઘાર કરશું. હવે આપણે મુઠિયા વઘારી લઈશું. મુઠિયા વઘારવા માટે તેલ ગરમ મૂક્યું છે. મુઠિયાનો વઘાર કરવા માટે આપણે તલ લીધા છે, વરિયાળી છે, લીલા મરચાં છે, મીઠા લીમડાના પાન છે અને મરી મસાલા જેટલા જોઈએ એટલા નાખવાના. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખશું. રાઈ ફૂટી જાય પછી હવે જીરું નાખવાનું છે, હિંગ નાખશું, હવે મીઠો લીમડો નાખશું, લીલા મરચાં નાખશું, હવે તલ નાખશું અને વરિયાળી નાખશું. હવે આપણે તલ ફૂટી ગયા છે તો હવે આપણે મુઠિયા નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણા મુઠિયા રેડી છે. હવે આપણે કોથમીર નાખી દઈશું.
હવે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. અમે એની સાથે દહીંની ચટણી બનાવી છે. તો તમને એની લિંક જોઈતી હોય તો કમેન્ટ કરજો, અમે એનો બી અલગથી વિડીયો બનાવીશું. તમે જોઈ શકો છો બહુ સરસ બન્યા છે મુઠિયા. અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.